ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। ચૈત્રી નવરાત્રિના 5મા નોરતે રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ નિમિત્તે આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। પવિત્ર ચૈત્રી નવરાત્રિની 5મના દિવસે આજ રોજ કુબેરેશ્વર મહાદેવ મંદિર સાથે અંબા બહુચર મંડળ દ્વારા માંજલપુર સ્થિત કુબેરેશ્વર મંદિર ખાતે રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આજે વિક્રમ સંવત 2080 ને ચૈત્ર સુદ 5મ છે। હિન્દુ નવ વર્ષ છે। સાથે ચૈત્ર માસના પ્રારંભથી 9 દિવસ માતાની પૂજા ભક્તિના પવિત્ર દિવસોએ માઈ ભક્તો માતાજીની આરાધના કરે છે। આજે નવરાત્રિના પ્રારંભ વિવિધ મંદિરો તથા ઘરોમાં ઘટ સ્થાપન કરવામાં આવે છે। જવારા વાવી પૂજન કરવામાં આવે છે। શક્તિના મુખ્ય 3 રૂપોમાં સૌ પ્રથમ બાળ સ્વરૂપે બાળા બહુચરાજી, યૌવન સ્વરૂપે માં જગદંબા તથા પ્રૌઢ સ્વરૂપે માં કાલીની પૂજા કરવામાં આવે છે। 9 દિવસ 9 શક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે। ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ છે, જેમાં ચૈત્રી નવરાત્રિના 3જા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે 9મા દિવસે ભગવાન વિષ્ણુએ 7મા અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા। ચૈત્ર પૂર્ણિમાએ ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હનુમાનજી પ્રાગટ્ય થયા હતા। આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે। આજે શહેરના માંજલપુર સ્થિત કુબેરેશ્વર મંદિર ખાતે આજરોજ ઉબેરેશ્વર મહાદેવ મંદિર સાથે અંબા બહુચર મંડળ દ્વારા રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન રાખીને બહુચરમાંનો આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો। અનેક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા પણ રમવામાં આવ્યા હતા। માંજલપુર શાંતિધામ સંકુલમાં આનંદ બહુચર ગરબા મંડળનો અમે આનંદનો ગરબો કરી રહ્યા છે, કારણ કે આમાં રાજેશભાઈની ખૂબ જ ઈચ્છા હતી કે આનંદનો ગરબો માંજલપુરમાં એક થાય અને અમે લોકો બધા શ્રદ્ધાથી ચૈત્ર મહિનામાં આનંદનો ગરબો કરી શકીએ શ્રદ્ધાભાવથી। એના માટે અમે આનંદના ગરબાનું આયોજન કર્યું છે। કઈ જગ્યા પર આપણે અને કોના દ્વારા કરવા? સ્મિતાબેન રાજેશભાઈ તરફથી આ આનંદનો ગરબો ગોઠવવામાં આવ્યો છે અને કુબેરેશ્વર મહાદેવ મંદિરમાં આ ગરબો ગોઠવવામાં આવ્યો છે। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.